अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। સમાચારો મળી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં બાળકી પર દુષ્કર્મના આરોપીને ગોળી મારવામાં આવી છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ભાગવા જતા પોલીસે આરોપીના પગમાં ગોળી મારી છે। ઇજાગ્રસ્ત આરોપીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે। ઉલ્લેખનીય છે કે 5 દિવસ પહેલા 5 વર્ષીય બાળકીનું અપહરણ કરી નરાધમે તેને પીંખી હતી। મોડી રાત્રે 1:30 વાગે નરાધમ બાળકીને ઉપાડી ગયો હતો। માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરી તેને ઘરે પરત મૂકી ગયો હતો। તો જણાવી દઈએ, એક 5 વર્ષની માસૂમ બાળકી જેને પોતાના ઘરેથી ઉપાડવામાં આવી અને આ નરાધમ દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। ત્યારબાદ આ નરાધમ જે છે તે બાળકીને તેના ઘરે પરત મૂકી ગયો હતો। ઘરે આવ્યા બાદ બાળકીની મેડિકલ તપાસ કરાતા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું। આ અંગે પોલીસે જાણ કરાતા જ પોલીસે તાત્કાલિક જે આરોપી છે તેને ઝડપી પાડ્યો। ત્યારે આરોપીને ઝડપ્યા બાદ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું તે સમયે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો, જો કે પોલીસે તેને રોકવા જતાં તેના પગમાં ગોળી મારી છે અને ત્યારબાદ આ ઘાયલ આરોપી જે છે તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। બાળકી પર દુષ્કર્મના આરોપીને રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ દ્વારા ગોળી મારીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે એક 5 વર્ષીય બાળકી જેની સાથે આરોપી દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, 5 દિવસ અગાઉ આ ઘટના સામે આવી હતી, જે મામલે પોલીસ દ્વારા તુરંત આરોપીને ઝડપીને કાર્યવાહી શરૂ કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન જે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી હતી તે સમયે આરોપીએ ભાગવાની કોશિશ કરી અને આરોપીએ ભાગવાની કોશિશ કરતાની સાથે જ પોલીસે તેને રોકવાની કોશિશ કરી, પરંતુ આરોપી ન પકડાયો અને ત્યારબાદ પોલીસે તેને પગમાં ગોળી મારી ઇજાગ્રસ્ત કર્યો છે। હાલ આરોપીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। પાંચ દિવસ અગાઉ મોડી રાત્રે આ ઘટના સામે આવી। આ ઘટના સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા હરીન બાત્રાવાળી આપી રહ્યા છે। હરીન, રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને પગમાં ગોળી મારીને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે। જાણવા માંગીશું શું કાર્યવાહી કરાઈ રહી છે પોલીસ દરમિયાન? બિલકુલ, ગાંધીનગરમાં સેક્ટર 24માં જે ઇન્દિરા છાપરા વિસ્તારમાં જે 5 દિવસ પહેલા જે દુષ્કર્મના કેસમાં એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, તેને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તે પોલીસ જાપ્તામાંથી ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો અને તે દરમિયાન છે પોલીસે તેના પર ફાયરિંગ કરી અને તેને ઇજાગ્રસ્ત કર્યો હતો। પગમાં છે તેને ગોળી મારવામાં આવી હતી। તે પોલીસ જાપ્તામાંથી પોલીસની સાથે ઝઘડો કરી અને નાસવા ગયો હતો અને ત્યારબાદ આ સમગ્ર ઘટના છે તે બની છે। મહત્વનું છે કે જે સેક્ટર 24 છે જેમાં ઇન્દિરાનગર છાપરા વિસ્તારમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો કેસ હતો અને તેમાં પોલીસ દ્વારા છે આરોપીને પકડવામાં આવ્યો હતો અને ત્યારબાદ છે તેમને ત્યાં રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યારે સમગ્ર ઘટના છે તે બની હતી। જી બિલકુલ, આભાર હરીન। તો રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીને પગમાં ગોળી મારવામાં આવી છે। હાલ આ ઇજાગ્રસ્ત આરોપી સારવાર હેઠળ છે। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH